સાગરભાઈ જય માતાજી. જય માતાજી. આજે મને એમ થયું ફોન કરું વળી આ જરા કાયા તો ઓલી થતી હતી. ભરતસિંહ વાઢેર બોલું દ્વારકાથી. બોલો ને ભરતજી વાઢેર. સાહેબ હું તમારે 6 જણા સારું થઈને રિચાર્જ કરાવું હું મોબાઈલ. એમ એક મહિપતસિંહ ચૌહાણ, જી વસંતભાઈ ચાવડા, જી પછી સાગરભાઈ રાઠોડ, હા ખજૂરભાઈ અને પોપટભાઈ. આ ચારને જ બરોબર. જોવાના આપણે. સારું બહુ કહેવાય. સાહેબ તમારું કામ સારું છે ને તમે અમુક અમુક બોલો ને મને દાંત બહુ આવે. જી આજે ઓલો વનરાજ આયર વાળો હાઈબ્રો રહ્યો અટાણામાં. બરોબર. તે મેં કીધું હવે ફોન કરું કે ના કરું. વસંતભાઈ તો આ દ્વારકા આવે ને જે ઓલું સમાજનું કામ હોય ત્યાં હા હા તો એ તો મળે અહીં ફોન કરે એટલે ચા પાણી પી જમવાનું ટાણું હોય તો જમવાનું ટાણું કોઈ દી આવ્યા નથી. હા હા મેં કીધું ખાલી ફોન કરું સાહેબને. સારું કર્યું ને ફોન કર્યો ભાઈ. અને આપણી કમેટે હોય સાહેબ હા તમારામાં. બરોબર બરોબર. સારું સારું ભાઈ. હું મજામાં ને? બસ લહેરમાં છે. તમે બસ મજામાં ભાઈ? તમારું બસ તમારા કામ જોઈને અમને હાવ એમ થાય કે ભગવાન આ 6 જણા છે દુનિયામાં. ઠીક એવું ભાઈ એવું. ગરીબ માણસનો ભાઈ સાહેબ અમુક અમુક છે ને ભાઈ હા સાગરભાઈ હા કોઈ સાંભળતું નથી. તમારા જેવા જે આ કાર્યકર છે ને અમને છાતીએ પાણી દે. હું દરબાર જ છું પણ હા આમ ઝીણા માણસ ભાઈ મજૂરી કરી ખોટું એ હું. ભાઈ એવું કઈ હોતું નથી. બધા મોટા માણસો જેના નાના મોટા બધા અમારા બધા હરખા જ હોય. પણ ઓલા જો ઓલા બેન ને પોલીસ સ્ટેશનમાં ગાડી દીધા હતા ઈ વસંતભાઈ ઈ હેલ્પ કરી. આજે અમને બીક નથી લ્યો ને હા કોક સાંભળે એમ અમને ઈ મજા બહુ આવે. તો અને મારે તો આપણે ખબર છે સાગરભાઈ જી વિડિયા જોઈ ઈ જ પછી આવી રાખે. હા હું તો ફેસબુક ખોલું ને એટલે આ તમારા 6 જણાને જ લાઈક. ઠીક સારું. અને અમારે આ 100 બાજુ જણા. સાહેબ આ બાજુ આવો ને દ્વારકા ગમે ત્યારે ચોક્કસ ચોક્કસ તમતાર ચોક મળીશું ભલા પણ આવશું એટલે. હા ચા પાણીનો ટાઈમ હોય ચા પાણી રોટલાનો ટાઈમ હોય તો ઘરે રોટલા આપણે એમને જાતા નહીં. ના ના ચોક્કસ આવશું એટલે ફોન કરી તમારી બરોબર. બાજુ આવવાનું તમારા થશે. કામ બહુ મને મજા બહુ આવે. તમારા આ 6 જણાને કહું છું 6 જણા ભગવાન છે આ દુનિયામાં. એલા ભાઈ ભગવાન તો એવું હું હોય પણ ઠીક હવે અરે આપણે સાગરભાઈ મદદ થાય જેની એટલે માથે કરીએ. એમ નહીં ભાઈ જેની માથે પડી હોય ને એને રસ્તો જડે ને એના આશીર્વાદ છે ને ભાઈ ઈ મહત્વના હે સાગરભાઈ. હા ભલે દુનિયા આજ અમારા જેવા ઝીણા માણસ હોય ભાઈ હા તો આજ કોઈ તમને તો ખબર હે ને કોઈ સાંભળતું નથી ઝીણા માણસનું. એટલે ઝીણા માણસ પણ મોટા આજ માણસ બધા એવું બધા આપણે બધા હેરકા છીએ. આપણે કોઈ અમે કઈ મોટા કરોડપતિ થોડા છીએ. પણ સાહેબ તમારી બોલવાની થિયરી હા તમારો ફેર પડે 5 માણસ માથે તમારો ભાર પડે છે બરોબર. કે આજ આજ તમારું નામ ગમે યાદ જાય ને તો આજ હારા હારાને છટકી જાય સાહેબ જી કે ભાઈ અમે આ ફોન કરી તમારા આ કામ થાય. આજ ગરીબ માણસ ઘણા તમારી ખાલી નામ લે ને તો એ કામ થઈ જાય છે અમુક અમુક ભાઈ. ના ના ઠીક છે. સારું કહેવાય. નામથી કામ થાય સારું છે ભાઈ. બસ ભગવાન તમને 100 વર્ષ ના કરે અને આવા કામ કરતા રહ્યો. હા. અને આ બાજુ આવો ને તો સાહેબ એક ચા પાણીનો જમવાનો મોકો દેજો. હવે નથી થતી પણ એટલે મહિપતસિંહ બાપુને તો હું મળેલો છું એકવાર. હા આ 6 જણાના નામ લીધા ને મેં વસંતભાઈ ચાવડા, સાગરભાઈ રાઠોડ, હા પોપટભાઈ, ખજૂરભાઈ ને મહિપતસિંહ. બરોબર. 6 ભગવાન તમારે જોવા હોય તો આ 6 જણા છે હું એમ કહું. એલા ભાઈ અમે કોઈ ભગવાન નથી એલા બાપા. અરે સાગરભાઈ તમે ભલે ને તમે એમ કયો કે અમે ભગવાન નથી પણ માણસ માથે પડે ને જે નિવારણ આવે ને એક વસ્તુનો એ ભગવાન જ માને ભાઈ. જી જી ઠીક છે ભાઈ. આમાં હું છે કે હવે થાતી મદદ કરીએ. કાયદાકીય રીતે મહેનત કરવાની હોય અમારે અને કાયદાકીય રીતે પ્રોસેસ કરાવીને લોકોને ન્યાય અપાવે એવું અમારું કામ હોય ભાઈ. એમ નહીં સાગરભાઈ ટાઈમ દેવો એ અલબો હે ને ભાઈ. આજ મારે ને તમારે કઈ લેવા દેવા ના હોય. હા હું મારા ઘરમાં પ્રોબ્લેમ હોય ફસાણા હોય અમે જી અને તમે હું મારા આંખમાં આહુ ના આવતા હોય ને તો હા મારી કુળદેવીના આમ હું રોજી રોટી માટે બેઠો હોઉં. મને હા આમ વાત કરું ને તમારું હૈયું ભરાઈ આવે. હા ઈતા જેની માથે ભાઈ પડી હોય ને જેને નિવારણ થઈ જાય ને જે માણસ નીકળી જાય ને હા ઈને તો બહુ આશીર્વાદ મળે ભાઈ. બાકી ખોટા કામ કરવા વાળા છે એ તો હવે હલવાવાના જ છે પણ ઘણા એવા ઝીણા માણસ છે સાગરભાઈ. હા ઘણા બિચારા હાવ નિર્દોષ માણસ ઘણા આપણે ફાહાઈ ગયેલ જોતા હોય ને હા હા અને એ નિર્દોષ તમને માણસ ફોન ફસાઈ જાય કરે. એમાં તો અત્યાચાર થાય ભાઈ. નિર્દોષ માં થાય. હા હા ગુનો ન સાગરભાઈ હોય. આજ હું સાગરભાઈ ભલે દરબાર છું અમારા અહીં 60 ઘર છે બરોબર હા પણ મારી કેપેસિટી લાખ રૂપિયા બગાડવાની નથી કોઈ વાહે. પણ બરોબર. આજ તમને મારામાં કઈ આવક ના હોય હા અને તમે મારો રસ્તો કાઢી દો સાગરભાઈ પછી હવે મારે તમને ભગવાન માનવા કે શું માનવું એમ હું તમને એમ કહું. વાત હાજી પણ હવે આમાં આપણે કઈ એવું દસ્તુર નથી નિભાવતા કે ભગવાન છીએ. એમ આપણે તો જ્યારે થાતી મહેનત કરીએ મદદ કરીએ લોકો. ના 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 સારું ભાઈ 100 વર્ષ ના કરે તમને અને કઈ અમારાથી મદદે કઈ થાય એમ નથી નકર ઈ અમે તમને કરી શકીએ. એ કઈ જરૂર નથી. તમે તારે ગમે ત્યારે જરૂર પડે તે ફોન કરજો મને. મારથી જેટલી કાયદાકીય રીતે મહેનત થતી છે કરી અને પ્રોસેસ થતી કરાવી તમ તારે હું.
ના ના સાહેબ આપણે પણ ઓલું કામ જ કરાય પણ આ તો છે ને તમારું કામ જોઈને મજા આવે આપણે. ઠીક છે ભાઈ, હવે આમાં તમારે શું છે કે મહેનત કરીએ આપણે થાય, બાકી તો બીજું કઈ ના 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 આપણે ના મહેનત કરતા રહ્યો, ભગવાન તમને દ્વારકાધીશ ક્યાંય નહીં અટકવા દે. અને ગરીબ માણસના કામ કરો, 100 વર્ષના થાવ અને આ બાજુ આવો ને તો એમને જાતા નહીં. એટલે મારું કામ જ થઈ ગયું. તમે મારો ચા પી જાવ ને એટલે મારું કામ જ થઈ ગયું લ્યો. એટલે પપ્પા આવજો તમે, આ બધું મવા આવો તો ફોન કરજો, હું તમને લેવા આવે. ના ના પાકું પાકું. ઈ વસંતભાઈ મને કહેતા હતા એકવાર, મારે ને એને બહુ સંબંધ છે. હા ઈ મને કહેતા હતા કે તમે એકવાર અમરેલી ચાઈ ને આવો. મેં કે વસંતભાઈ એમનું કઈ કામ ન બને, તમારે તો શું છે સાગરભાઈ, આડું અવરું સમાજના કામ માટે નીકળવાનું જોઈ. હા ના તમે કોઈક દી આ બાજુ આવી શકો, અથવા દ્વારકા હે તો દર્શન કરવા તમે આવી શકો. સાચી વાત છે. એમાં એવું છે કે અમે કઈ કામકાજ હોય, સમાજના કામકાજ હોય, એમાં કઈ આંદોલન હોય એવું બધું હોય તો અમે ત્યાંથી નીકળ્યા હોય તો મળી લઈએ, એવું બધું હોય. હા એટલે જ ને. અને અમે તો શું છે એમનું કઈ નંબરે સાગરભાઈ, હવે અહીંથી ચાય ને આવી તો થાય, બાકી તમારે તો શું છે આમ આવવા જવાનું જોઈ. હા જેવો પછી કાંઈ બરોબર. આપણે તો 18 વર્ષ માટે. ના 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 ઈ આપણે જોઈએ સાગરભાઈ, તમારું કામ જોઉં છું હું કે કોઈનો પક્ષપાત નથી લેતા તમે. નહીં નહીં કોઈ નહીં. અને સાગરભાઈ એક વસ્તુ, અમારા દાદા હતા, મોટા દાદા, ઈ મરી ગયા ની અમને એક જ વસ્તુ ઈકારતા ગયા કે પંચ થાવું ને તો કોઈનો પક્ષ ના લેવો. એમાં શું છે, સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય. સમજાણું? લોંગ ટાઈમે સત્યનો વિજય થાય. તમે અત્યારે ગમે પીડાતા હો, ગમે એ તમારું હોય, પણ તમારે ગમે એ લોંગ ટાઈમે તમારો સત્યનો જ વિજય થવાનો છે. એ પાકું ભાઈ, સત્ય કોઈ પરાજિત હોય જ નહીં. સમજાણું? અને બાબા સાહેબે એવું કીધું કે શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરવાનું કીધું. સૂત્ર હતું બાબા સાહેબનું સૂત્ર છે એ કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરવાનો. એટલે જે સંઘર્ષ તમે કરશો ને તો જ તમારો વિજય થાય છે. બાકી તો તમે ઘડીકમાં ઓલું સલકાઈ જાય ઘડા એની જેમ કરો તો એનો કઈ વિજય ન થાય. ના ના એ પાકું 100% ભાઈ. હંમેશા સત્યની જીત છે. સત્યની જીત, પણ એનો ટાઈમ લાગે, એનો કઈક સમય લાગે, બાકી જીત સત્યની જ થાય ભાઈ. એ 100% ભાઈ. ઠીક છે દરબાર, તમારું નામ શું છે દરબાર? મારું નામ ભરતસિંહ. ભરતસિંહ. આપણે આખું ક્યાં ગામ થઈ? ભોગાત. ભોગાત તાલુકો કયો લાગે? કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા જિલ્લો. જી. અને ભોગાત ગામ. સરસ સરસ. હું કામ ધંધો, હું મજૂરી કરો? હું સાહેબ જો અહીંયા ઓફિસ બોયમાં હા અહીંયા. હા આપણે આ નવી અમારા ગામમાં સોલાર આવી ભોગાતમાં. જી. એમાં કામ કરું સાહેબ. સારું સારું ભાઈ, જે કામ થાય ધંધો મજૂરી તો કરવો જ પડે ભાઈ. હા એટલે જ ને. હવે અટાણે જો માઠું વરસ છે સાગરભાઈ, 14-15 હજાર રૂપિયા જડે હતી, 500 રૂપિયા રોજ થઈ જાય ને એમાં નફા વાયલે રાખે ભાઈ. બસ બસ ઘરનું ગુજરાન હાલે એટલે ઘણું છે ભાઈ. આપણે કઈ બંગલા નથી બાંધવાના. બસ બાળ બચ્ચા મોટા કરો, થોડું ઘણું શિક્ષણ આપજો, બાળકોને ભણાવજો. એટલે છે ને શિક્ષણ હોય ને ભાઈ તો એ ગમે છે ને ગ્રેજ્યુએટ થઈ તો એને ગમે ધંધો કરીએ કે સમજાણું, જ્ઞાન હશે તો બધું થાય છે. ના ના પાકું પાકું સાહેબ. હા કાંઈ વાંધો નહીં. તમારો દરબાર તમારી મંજૂરી હોય તો આ તમે મને અભિનંદન પાઠવ્યું છે, તમે આપણે યુટ્યુબમાં ચડાવો. અરે ચડાવી જ દો, ફોટો કયો ફોટો મોકલું તમે ચડાવો જ. તો સારું છે ભાઈ, તમારા કામમાં અમે બહુ ખુશ થઈ અને તમારા માટે અમે બીજું ઓલું નાખીએ, બીજું તો કઈ ના કરી શકીએ પણ તમને સપોર્ટમાં અમે જરૂર પડે તો મને ગમે ત્યારે ફોન કરો ને મારો ટાઈમ ફોન ગમે ત્યારે ઉપડે. સમજાણું? ના ના પાકું પાકું. કોઈ પણ મદદની જરૂર, કાયદાકીય મદદ છે, ગમે બીજું કઈ ફ્રોડ થયું હોય તો આપણે મહેનત કરશું, તમારી મદદ કરવાનો પ્રયત્ન કરશું પૂરેપૂરા. પાકું પાકું સાહેબ. તમે ઝીણા માણસની હેલ્પ કરો છો એનાથી પછી વિશેષ શું હોય સાહેબ? અમારા નજરમાં તો આ 6 જણા. અમે તો એમ નથી કહેતા કે અમે એવડો ભૂખ મારી દઈએ, સમજાણું, પણ અમારી જેટલી થાય એટલી મદદ કરીએ અમે. ભૂખ મારવા જેવું તમારું કામ જ નથી. અને તમારો 5 માણસમાં ભાર પડે છે ને સાહેબ, એ બહુ મહત્વનું છે. આ ઝીણા માણસ તમારો સપોર્ટ ઝીણા માણસને બહુ કામ આવે સાહેબ. ઠીક છે ભાઈ, અત્યારે તો નામથી કામ થાય છે એટલે સારું છે ભાઈ. બીજું શું છે? ના ના સારું સારું ભાઈ, આવા કામ કરતા બાપ દાદાને એમાં સંસ્કાર હોય, એમાં પેઢી હોય. અમે અમારા વખાણ કરીએ નો હારો, તમે અમારા વખાણ કરો ને તે અમને એમ થાય કે હવે સાચું બીજા લોકો અમારા વખાણ કરવા જોઈએ, અમે અમારા વખાણ કરીએ એમાં હારા નો લાગીએ. સમજાણું? ના ના પાકું. પછી વસંતભાઈ છે જી, મહિપતસિંહ બાપુ, પોપટભાઈ, તમે, પછી ખજૂરભાઈ, આ હવે આનાથી બીજા હારા માણસ હવે ક્યાં ગોતવા? બરોબર બરોબર. તમને ભગવાને તમને નિમિત્ત બનાવ્યા. ભગવાન નથી આવી શકતો પણ એના રૂપમાં અમે તમને લેખી જાય. બીજું હવે તમે એવડું મોટું વિરોધ નથી દેવું એલા ભાઈ. ના ના સાહેબ, ઈતા જેની માથે પડી હોય ને એને ખબર હોય. ના ના કઈ વાંધો નહીં, મારે કઈ કામકાજ હોય વડીલ તો કેજો. બરોબર? ના સાહેબ પાકું પાકું. અને તમે આ બાજુ આવો. ચોક્કસ ચોક્કસ આવશો, મળશું તમને. ભલે ભલે ભાઈ. જય માતાજી. જય માતાજી.